જી બે સ્પેસ અત્યારે જે મજબૂત છે ઇન્ડેક્સ રાધર જે મજબૂત છે નિફ્ટી હેલ્થકેર અને ફાર્મા બંનેમાં જુઓ અત્યારે મેક્સ હેલ્થકેર તો નિફ્ટીમાં ટોપ ગેનર છે. આ સિવાય ડીવીસ લેબ, ઓરો ફાર્મા, લોરસ લેબ્સ મજબૂતી બતાવી રહ્યા છે આપણને. પીપીએલ ફાર્મા, બાયોકોન, ઝાયડસ લાઈફ જે મજબૂતી આપણને ફોર્ટીસ બધા જ સ્ટોક્સ આ સેગમેન્ટના સૌથી વધારે અગર ઇન્ડેક્સ સ્પેસિફિક જોવા જઈએ તો આજે ફાર્મા હેલ્થકેર તરફથી આપણને ખરીદારી બનતી જોઈ રહ્યા છે. એના પર વ્યૂ લઈએ ગૌરાંગજી. ચાંદી મેં ઘણીવાર ટિપ્પણી કરી છે કે તમે જો ફાર્મા ક્ષેત્રની ઉપર નજર રાખો અને રોકાણ કરવાની વિચારધારા રાખો તો ફાર્મા ક્ષેત્ર સાથે હેલ્થકેર અને એની સાથે ડાયગ્નોસ્ટિક કંપનીઝ, કારણ કે આ ત્રણેયનું સમીકરણ એક સાથેથી બહુ જ નજદીકથી જોડાયેલું છે. સન ફાર્મા, ગ્લેન ફાર્મા, નાટકો ફાર્મા, અરબિંદો ફાર્મા, હેલ્થકેર હોસ્પિટલ્સમાં અપોલો, તમે હમણાં વાત કરી રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં મેક્સ હેલ્થકેરની નવી ફેસિલિટી ખોલવાની, ફોર્ટિસ હેલ્થકેર, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ડાયગ્નોસ્ટિકમાં ડોક્ટર લાલ પેથ લેબ્સ, આ બધા જ પર ખરીદારીની ભલામણ છે પાયાના માટે આંબા ગાળામાં. તો આ બધા સ્ટોક્સ પર ખાસ ફોકસ લોંગ ટર્મ વ્યૂ અહીંથી પોઝિટિવ બનતો જોઈ રહ્યા છે.